તો મિત્રો આજે આપણે પાઉંભાજી બનાવવાના છે। તો ફર્સ્ટ આપણે કઢાઈની અંદર તેલ નાખી દઈએ। પછી તેલ થોડું ગરમ થાય ને એટલે હવે એની અંદર આપણે ડુંગળી નાખી દઈએ। પાઉંભાજીની અંદર ડુંગળી અને ટમેટા તો ખાસ હોય જ છે। હવે આપણે થોડુંક ટમેટું નાખી દેવાનું છે। ટમેટું થોડુંક આડું માડું થઈ જશે, થોડુંક શેકાઈ જવા દઈએ। આપણે જો વરાળ ઉપરથી ખબર પડી જાય છે કે શેકાઈ ગયું છે એકદમ। હવે અંદર લસણ આદુની પેસ્ટ નાખી દઈએ। એ થોડીક શેકાઈ જાય ને એટલે હવે લાલ મરચું, આપણે આની અંદર હળદર નથી નાખવાની, કારણ કે જે આપણે મસાલા બાફ્યા છે ને એની અંદર હળદર તો નાખી જ હોય। એટલે હવે પાઉંભાજી મસાલો નાખી દઈએ। જો તમે રંગ જોઈ જ શકો છો, કેટલો મસ્ત રંગ પકડાઈ ગયો છે। કાશ્મીરી લાલ મરચું નાખવાનું એની અંદર। હવે આ સિક્રેટ રેસીપી છે, એ જે કોઈને પણ ખબર હોય ને કમેન્ટમાં જવાબ આપજો મને, ઓકે ગાઈસ। ચાલો જો કેટલો સરસ રંગ પકડાઈ ગયો છે। પાઉંભાજી તો એટલે લાલ તીખી હોય ને તો જ મજા આવે। હવે એની અંદર આપણે બાફેલું જે શાકભાજી હોય ને, મિક્સ શાકભાજી તમને જે સારું લાગે ને તમે લઈ શકો, એ નાખી દેવાનું। હવે થઈ ગયું અંદર। મને તો બને છે ને હજુ મોઢામાં પાણી આવે છે, એમ થાય છે અત્યારે બનતી પહેલાં જ ખાઈ લઉં। જો રંગ કેવો મસ્ત પકડાઈ ગયો છે, સરસ રંગ પકડાઈ ગયો છે। ચાલો તો આપણી પાઉંભાજી થોડીક તૈયાર થઈ ગઈ છે। આમાં અંદર આપણે મીઠું નાખી દઈએ। મીઠું લાસ્ટમાં નાખો ને તો એનો સ્વાદ એકદમ મસ્ત થઈ જશે, સ્વાદ સારો આવે એનો। હવે થોડાક ધાણા પણ નાખી દઈએ। ચાલો આપણો મસ્ત રંગ ઉકળી ગયું છે, જો કેટલું ટેસ્ટી રંગ પકડાઈ ગયો છે, યમી યમી। હવે ચાલો થોડાક ધાણા નાખી દઈએ આપણે। એકદમ હલાઈ લેવાની। રંગ પણ સરસ પકડાઈ ગયો છે। પાઉંભાજી તો ટેસ્ટી લાગે, જેને ભાવતી હોય ને કમેન્ટમાં જરૂર બતાવજો। હવે ઉપર આપણે થોડુંક માખણ નાખી દેવાનું છે। જો માખણ તમારે ન ખાવું હોય તો તમે સ્કીપ કરી શકો છો। ચાલો આપણી પાઉંભાજી રેડી છે, મેં સર્વ કરી લીધી છે। તો તમે જોઈ શકો છો મિત્રો, પાઉંભાજી કેટલી ટેસ્ટી અને યમી યમી દેખાય છે। એની સાથે તમારે ડુંગળી કચુંબર જે તમને સારું લાગે ને એ તમે ખાઈ શકો છો। તો મારી ચેનલને એક લાઈક કરવાનું ભૂલતા નહીં। બાય મિત્રો।